જય સ્વામિનારાયણ. હું હિનાબેન ભુવા. આજે આ લોકો આવ્યા છે, એમની એનિવર્સરી છે. હેપી મેરેજ એનિવર્સરી. શું નામ છે તમારું? મનીષ રમેશભાઈ ધકાણી. આરતી મનીષ. તમારી એનિવર્સરી છે તો તમે તો મને ખ્યાલ છે ત્યાં સુધી અહીંયા આવો છો દર વર્ષે, મને ખ્યાલ છે. તો તમને એવું અહીંયા શું લાગે છે કે તમે બહારના ખર્ચા નથી કરતા, તમે બહાર ક્યાંય હોટલમાં નથી જતા, અહીંયા સંસ્થામાં જાઓ છો આ બાળકો જોડે અહીંયા સારું લાગે છે કરવા? આ બહારના ખર્ચા કરવાનું બધું કરવું એના કરતાં બધું અહીંયા બધું થોડીક જીવને શાંતિ થાય, થોડી છોકરાઓને જમાડીએ તો આપણે આનંદ મળે છે અમને. ને તમે અહીંયા આવો છો તો તમને કેવું લાગે કે બાળકોને અમે કેવી રીતે સાચવીએ છીએ કે? ના ના પરફેક્ટ. એટલે અમે પેલા ત્રીજી વાર આવ્યા. બીજી વાર આવ્યા છીએ અમે. બીજી વાર આવ્યા અને બીજી વારનો અનુભવ છે. આજ સવારે એમ કીધું હતું આજે આપણે આ કરીએ. આજ બપોરે નક્કી કર્યું મેં આવવાનું. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ કે એમની એનિવર્સરી છે અને એ બાળકોને અહીંયા જમાડે ને. એનિવર્સરી અને બર્થડેમાં બે વાર અહીંયા આવે છે મને ખ્યાલ છે ત્યાં સુધી. અને આ બાળકો સાથે જ સેલિબ્રેશન કરે છે. અને આ બાળકોને જો કોઈને જમાડવો હોય, એનિવર્સરી હોય કે બર્થડે હોય તો એ નિમિત્તે અહીંયા જમાડી શકે છે. જો રાજકોટમાં રહેતા હોય અથવા તો રાજકોટની બહાર કોઈ પણ રહેતા હોય તો પણ અહીંયા બાળકોને જમવાનું લખાવી શકે છે. આપણો એક ટાઈમનો ભોજનનો ચાર્જ 2500 રૂપિયા છે, આખા દિવસના 5100 છે. એક ટાઈમ નાસ્તો કોઈને કરાવે તો 500 રૂપિયા છે, અથવા તો રૂબરૂ આવીને ઘરેથી લઈ આવી પણ શકે છે નાસ્તો ને એવું. ભોજન આપણે બહારથી સ્વીકારતા નથી. અને આવો કોઈ પણ પ્રસંગ હોય તો આપણા માટે તો બહુ જ નાની વસ્તુ છે કે હોટલમાં ખાવું, કેક કટ કરવું, એ બધું તો હવે રૂટીન થઈ ગયું. પણ આ જે કરવું ને એ એક વસ્તુ સારી છે. દિલથી તમને આનંદ મળશે કે આવા બાળકો ક્યાંથી જમવાના એમ, કે તમે કંઈ પણ વસ્તુ છે આ થોડું અલગ થઈ જશે. કેમ કે બર્થડે પાર્ટી ને એવું બધા કરતા જ હોય છે, પણ આ બાળકોને જે જમાડવાનો આનંદ અને લાવો લેવો એ ખરેખર બહુ જ ઉત્તમ છે. હું તો કાયમી માટે સેવા કરું જ છું પણ તમે પણ આમાં હેલ્પ કરો અને બને એટલો વિડીયો વધુ ને વધુ શેર કરો, જેથી કરીને લોકોને ખ્યાલ આવે અને આ બાળકોને હેલ્પ મળી રહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.